નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 16 જુલાઈ અને વાર થયો છે ગુરુવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો અંબાલાલ પટેલે વિવાદ બાદ પહેલી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। જ્યાં દર્શક મિત્રો, આજે અષાઢી બીજ અને આજે રથયાત્રાના સમયગાળા દરમિયાન અમદાવાદ, આ સાથે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં રીતસરના મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ફરી એકવાર મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત આજથી થશે। ખાસ કરી મિત્રો, 17 અને 18 જુલાઈના રોજ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે। તો બીજી તરફ અત્યારે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ, લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હાઈ એલર્ટ ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ એટલે કે ભારતના પૂર્વ ભારતના રાજ્યોની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। માછીમાર ભાઈઓને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ અત્યારે અરબ સાગર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર મજબૂત અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં નબળા ચોમાસા વચ્ચે સારામાં સારા ચોમાસાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આપને જણાવી દઈશું કે ગુજરાતમાં આગામી 23થી લઈને આગામી 26 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડ દરમિયાન ગુજરાતમાં 27 જુલાઈ બાદ સાર્વત્રિક વરસાદ છે જોવા મળી શકે છે। અને મિત્રો, ગુજરાતમાં આજે રથયાત્રાના સમયગાળા દરમિયાન જે રીતે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પોતાની આગાહી, જેમાં મિત્રો સાંજના સમયગાળા દરમિયાન સફેદ કલરની અને સર્પ આકારની વીજળીઓ થશે। આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે ભારે મેઘખાંગા થતું જોવા મળવાનું છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અટવાયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય થયું। જ્યારે મિત્રો, મહત્વના સમાચાર એ પણ સામે આવ્યા કે હજુ પણ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની અત્યારે કોઈ પણ પ્રકારની સંભાવના સામે નથી આવી, પરંતુ મિત્રો એક વરસાદનો નાનકડો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી વ્યક્ત કરવામાં આવી। અંબાલાલ પટેલે મિત્રો આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી। અંબાલાલ પટેલનું કહેવું છે 17 અને 18 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના ભાગરૂપે ગુજરાતમાં અત્યંત ભારે પવનો એટલે કે મિત્રો ગુજરાતમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડી શકે છે। જો કે ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા નથી। અંબાલાલ પટેલે મિત્રો વધુમાં એ પણ જણાવ્યું કે આગામી 20 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો યથાવત રહેશે। ત્યારબાદ મિત્રો 22 તારીખથી ગુજરાતમાં 30 જુલાઈના સમયગાળા દરમિયાન અત્યંત તોફાની પવનો અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિત્રો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમો, આ બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, આ સાથે ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં પણ ભારે તેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું કે મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં, ત્યાર પછી મિત્રો તે મધ્ય ભારતના ભાગો તરફ આવીને સાયક્લોનિક સર્ક્યુલેશન, અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર મિત્રો 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદો આપે તેવા દ્રશ્યો સામે આવશે। અંબાલાલ પટેલે મિત્રો આજે આગાહી વ્યક્ત કરી છે, એટલે કે મિત્રો આજે ગુજરાતમાં એટલે કે 16 જુલાઈના રોજ ગુજરાતમાં રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડી શકે છે, જેના કારણે યાત્રામાં જોડાનારા ભક્તો અને આયોજકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી તૈયારી રાખવી જોઈએ। જો કે મિત્રો આ આગાહી હવામાનના વાતાવરણના પરિબળો ઉપર આધાર રાખે છે। જો વાતાવરણીય અસ્થિરતા થશે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદ જોવા મળી શકે છે। તો અમુક વિસ્તારોમાં હજુ પણ વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે। ખાસ કરી મિત્રો હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે, અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર તો બતાવી જ રહ્યા છીએ મિત્રો। ખાસ કે અલ્નિનોની અસરના કારણે રાજ્યમાં મોન્સૂન નબળું પડ્યું છે, ચોમાસું નબળું પડ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન વરસતા ખેડૂતો પણ ચિંતામાં મુકાણા। હવામાન વિભાગે આગામી મિત્રો 18 જુલાઈના રોજ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે મેઘખાંગા થશે। 5થી લઈને મિત્રો 7-7 ઇંચ સુધીના ધોધમાર વરસાદના આંકડાઓ પણ સામે આવી શકે છે।
મિત્રો બંગાળની ખાડીમાં 18 જુલાઈના આ સમયગાળા દરમિયાન ફરી એકવાર નવા વરસાદી સિસ્ટમના સંકેતો સામે આવશે. તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો સતત બનશે અને જેમના કારણે વરસાદી સિસ્ટમ પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ પણ આગળ વધી શકે છે. જેના કારણે મિત્રો જો વાત કરીશું કે અરબ સાગરનો દરિયો તો સક્રિય થવાનો જ છે ને બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે આગળ વધવાની સાથે ગુજરાતમાં આ મિત્રો જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર એટલે કે મિત્રો તારીખ 24થી લઈને તારીખ 30 જુલાઈના સમયગાળા દરમિયાન જેમાં મિત્રો 25 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી. પરંતુ આજે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે, જેમાં મિત્રો આગાહી અનુસાર પંચમહાલ, દાહોદ, આ સાથે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આપ અહીં જોઈ શકો છો. અમે તમને બતાવી રહ્યા છીએ ભાવનગર, આ સાથે સોનગઢ, તળાજાનો વિસ્તાર છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો મહુવા, કુંડલા, રાજુલા, તુલસીશ્યામ, ધારી, આ સાથે મિત્રો અમરેલી આસપાસના જે ખાંભા લાગુનો વિસ્તાર, બગસરાનો વિસ્તાર, વિસાવદરનો વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના છે એ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ આજે રથયાત્રાના દિવસે અમદાવાદ જિલ્લાની અંદર વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો આજે વરસાદની માત્રા અને વિસ્તારમાં એકદમ વધારો થઈ ગયો છે. પરંતુ મિત્રો ગુજરાતમાં હાલ ચાલી રહેલા પુનઃવસુ નક્ષત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો 20 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે. આ પુષ્પ નક્ષત્રનું વાહન મોર છે. મોરના વાહન સાથે નવા નક્ષત્રની શરૂઆત સાથે તમે જોઈ શકો છો એકદમ ગુજરાતમાં જે રીતે પુનઃવસુ નક્ષત્ર અને મિત્રો પુષ્પ નક્ષત્ર બંને વાદીલા નક્ષત્ર છે. પુનઃવસુ નક્ષત્ર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો. એવી રીતે સૌરાષ્ટ્રના જૂનાગઢ આસપાસના માંગરોળ વિસ્તાર છે, અમરેલીના ખાંભા વિસ્તારની અંદર મિત્રો ગણતરીની કલાકોમાં 10-10 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા હતા. જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. હવે શું એવો જ વારો શું ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે? કારણ કે ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વર્ષનું ચોમાસું નબળાના સમાચાર સામે આવ્યા. ઉત્તર ગુજરાતમાં હજુ મિત્રો ભારે વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? સાથે મિત્રો રાજ્યમાં જે રીતે વરસાદી આંકડા સામે આવી રહ્યા છે સરેરાશ મિત્રો 162 mm સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને આ સમયગાળા દરમિયાન આશરે મિત્રો 226 mm વરસાદ થવો જોઈએ. એટલે કે આ વર્ષનો વરસાદ થોડોક ઓછો પડ્યો છે, ચોમાસું નબળું પડ્યાના સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો અલ્નીનોની અસરના કારણે ગુજરાતમાં ચોમાસું નબળું રહેશે તેવા દ્રશ્યો સામે આવ્યા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતા તોફાની અને ભેજયુક્ત પવનોને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, એમના વિશે પણ મિત્રો વાત કરીશું. સાથે સાથે મિત્રો આજે રથયાત્રાના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. રાજ્યના 50 તાલુકામાં આજે વરસાદ નોંધાણો છે. ચોમાસાના પહેલા રાઉન્ડે તો દક્ષિણ ગુજરાતમાં તબાહીનું ચિત્ર ઊભું કર્યું હતું. સુરત, નવસારી, આ સાથે મિત્રો વલસાડ અને ડાંગમાં જાણે રીતસરનું આકાશ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો હવે પછી મિત્રો જાણીશું ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અમે તમને અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીશું. મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે તમે જોઈ શકો છો ભુવનેશ્વરનો વિસ્તારથી આગળ વધીને આ વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ છે એ ત્રાટકીને તબાહી મચાવતી જોવા મળી છે. જ્યારે મિત્રો અરબ સાગરનો દરિયો પણ આગામી કલાકોમાં ફરી એકવાર સક્રિય થશે અને એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે. ફરી એકવાર મિત્રો રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયાના સમાચાર સામે આવશે અને ખાસ મેઘરાજા બીજા રાઉન્ડને લઈને સૌથી આતુરતાપૂર્વક બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવશે. સૌથી વધારે વરસાદ છે વલસાડમાં, પારડીમાં મિત્રો ખાસ કરીને મિત્રો 1.5થી લઈને મહત્તમ 1.80 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તાપીના ઉકાઈમાં પણ મિત્રો ખાસ વરસાદના બીજા રાઉન્ડ દરમિયાન 1.2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો. એટલે કે મિત્રો હજુ સુધી ચોમાસાના મજબૂત એવા અહેવાલો સામે નથી આવી રહ્યા, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને રાજ્યમાં અનેક ભાગોમાં મેઘગર્જના પણ શરૂ થશે. મેઘરાજા પણ ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજ રોજ રથયાત્રાના સમયગાળા દરમિયાન મિત્રો અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમ વરસાદ
ત્યાર પછી 26, 30 જુલાઈના સમયગાળા દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારા વરસાદની સંભાવના છે. રાજ્યમાં બીજા રાઉન્ડમાં થયેલા વરસાદને લઈને સૌ ખેડૂત મિત્રો ચિંતિત છે, કારણ કે વરસાદ ખેંચાણો છે અને હજુ પણ વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતોના પાકોને નુકસાન થશે. મિત્રો, રાજ્યમાં 28% ઓછો વરસાદ નોંધાણો છે, જ્યાં અત્યાર સુધીમાં મિત્રો 222 મિલી જે વરસાદ જોવા મળે, જ્યાં અત્યારે માત્ર 162 મિલીમીટર છે એ વરસાદ થયો છે. વરસાદની ઘટ જોવા મળી છે. તો શું મિત્રો આ વર્ષનું ચોમાસું ગયા વર્ષ કરતાં નબળું રહેશે? શું મિત્રો આ વર્ષે કોઈ વાવાઝોડાનો ખતરો નથી? એમને લઈને સંપૂર્ણ હવામાન સમાચાર જાણીશું. એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોની અંદર જેમાં 25 જુલાઈ આસપાસ અરબ સાગરના દરિયામાં નહીં પરંતુ બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આગળ આવશે અને જેના કારણે મધ્ય મહારાષ્ટ્રનો વિસ્તાર છે, મધ્યપ્રદેશનો વિસ્તાર છે, ત્યાં રેડ એલર્ટનું સિગ્નલ અને ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આવતા ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં દાહોદનો વિસ્તાર છે, ખાસ કરીને નડિયાદ છે, ગોધરા છે, સાથે મિત્રો હિંમતનગરના વિસ્તારમાં રેડ એલર્ટની વોર્નિંગ